સત્તાધારમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ સત્તાધારની જગ્યા નહીં પરંતુ વિજય ભગતને લઈને છે. વિજય ભગતને લઈને એટલા માટે વિવાદ ચાલી રહ્યો છે કે વિજય ભગત છેલ્લા કેટલાય સમયથી મૌન સેવી રહ્યા છે. સત્તાધારની અંદર ગીતા વ્યાસ એ કોણ છે, ગીતા વ્યાસ એ કેમ સત્તાધારની બરોબર બાજુમાં એ બંગલાની અંદર રહે છે, શું એ બંગલાની અંદર સર્વિસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, આ પ્રકારની અનેક વાતોને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે. જો કે આ તમામ રહસ્યની વચ્ચે હવે વસંત ચાવડા પણ એ અનેક ખુલાસાઓ કરી રહ્યા છે. વસંત ચાવડા અને નીતિન ચાવડાએ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રજૂઆતો સાથે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ પણ કરતા આવ્યા છે. જો કે વસંત ચાવડાએ સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો અપલોડ કર્યો છે કે વિડીયો અપલોડ થતાની સાથે જ ખળભળાટ મચી ઉઠ્યો છે. વસંત ચાવડાએ એક મહિલા સાથેનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે અને જે મહિલા સાથેનો વિડીયો બનાવ્યો છે, મહિલા એ સત્તાધારની બહાર જે દુકાનો આવેલી છે તે દુકાનોની જગ્યામાં એક મહિલા પણ ત્યાં બેસી અને પોતાનો વેપાર ધંધો કરતા હતા. એ મહિલાએ માત્ર એટલું વિચાર્યું હતું કે એ જે જગ્યા ઉપર બેસીને વેપાર ધંધો કરી રહ્યા છે ત્યાં એક પતરાવાળું એક છજુ બનાવે કે જેના કારણે તડકો અને તમામ વસ્તુ ન આવે. જો કે અન્ય કેટલાય વેપારીઓ ત્યાં બેઠા હતા, ત્યાં જે ધંધો કરતા હતા તમામ લોકોએ છજુને એ બાંધેલું હતું. જો કે મહિલાએ એ બાંધતા એ મહિલા સાથે ગેરવ્યવહાર પણ કર્યા હોવાના આક્ષેપો એ ખુદ એ મહિલા દ્વારા લગાવવામાં આવી રહ્યા હોવાની વાત એ વસંત ચાવડાને કરી હતી. જો કે આખા આ મામલે વસંત ચાવડાએ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ બનાવ્યો છે અને વિડીયો બનાવી અને આ વિડીયો તેમને અપલોડ પણ કર્યો છે. શું એ આખી ઘટના બની હતી, કોના કારણે અને શેના માટે આ વિરોધ એ ખુલીને સામે આવ્યો, કેમ એ મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો, શું એ ચર્ચા થઈ વસંત ચાવડા અને મહિલાની અંદર, જુઓ આ વિડીયોમાં. ભગત એટલે આ તો હવે બહુ વધારે પડતું હળગી ગયું યાર. પણ ઓલી કહેવત નથી, સોરી મને નથી આવડતી, પણ હા એક વસ્તુ તો માનવી જ પડે કે હાય લાગે હો ભગત બહુ ઢીબ્યા બધાને. એટલે આજે આ પાછો વિડીયો મૂકવાનું કારણ એવું છે કે મેં જે વિડીયોની શરૂઆત કરી હતી ને એ એટલા માટે કરી હતી કે ત્યાં એક ગરીબ પરિવારનો ધંધો ભગત આપણે લઈ લીધો હતો. પણ આજે જે મીડિયાની અંદર ને પ્રેસની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે ને એમાં આ લોકો ક્યાંય છે જ નહીં. તો આજે આ વિડીયોના માધ્યમથી હું એ વ્યક્તિને સામે લાવું છું કે જેણે ત્યાં 35 વર્ષ પાથરણા પાથરીને ધંધો કર્યો છે અને એના દીકરાએ જ્યારે મને ફોન કર્યો કે અમારી સાથે આવો બનાવ બન્યો છે, આજ 7-8 વર્ષ થઈ ગયા છે, અમને કોઈ ધંધો કરવા દેતું નથી અને મારે પહેલો વિડીયો મૂકવો પડ્યો. તો પ્રેસ મીડિયાવાળાઓને એ કહીશું કે માત્ર ઇન્ટરનેશનલ ન રમીએ અને કોઈ ગરીબને મદદ મળી રહી અને કોઈ ગરીબની હાય પછી મીડિયાને લાગે એવું ન હોય, ગમે નહીં આવે. અને મીડિયાએ તો હંમેશા કોઈ જ્ઞાતિ જાતિ ઊંચ નીચ ભેદભાવ રાખ્યા વગર એક નિષ્પક્ષ રીતે ન્યૂઝ બનાવી અને સમાજની વચ્ચે મૂકવાની હોય. તો હું આ પ્રેસ મીડિયાવાળાઓને પણ એટલું કહીશ કે જે આ ગરીબ લોકોની રોજીરોટી ભગત દ્વારા લઈ લેવામાં આવી છે એની પણ મુલાકાત લ્યો ને હકીકત સમાજની વચ્ચે મૂકો. કે પછી મારે એમાં એવું કહેવું પડશે કે ના ભાઈ એ દલિત સમાજના છે એટલે ત્યાં જાતિવાદ આવી જાય તો મીડિયા ત્યાં ન જાય. તો ચાલો હવે આપણે એને સાંભળીએ જ્યાંથી આ શરૂઆત થઈ છે. એ માળી આપણને એની આપવીતી કહેશે કે ક્યારે ત્યાં આવ્યા, શું બનાવ બીનો અને શા માટે એને આ ધંધો બંધ કરવો. સાંભળો. મળી તમારું નામ? હવે તમે સત્તાધારમાં જે પાથરણા પાથરીના ધંધો કરતા અને વિજય ભગત દ્વારા તમને જે ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા અને તમારો ધંધો લઈ લેવામાં આવ્યો એના વિશે તમારા દીકરાએ મને જે ફોન કર્યો હતો ત્યાર પછી
આપણે એ ઓડિયો મૂક્યો હતો અને ધીમે ધીમે આપણી પાસે જે કાંઈ માહિતીઓ આવતી ગઈ એ લોકોની વચ્ચે મૂકતા ગયા. પણ હવે અત્યારે સત્તાધારનો મુદ્દો એટલો બધો આગળ વધી ગયો છે કે વિજય ભગત માથે જે કાંઈ આક્ષેપો લાગે છે એમાં મોટાભાગના આક્ષેપો એના ભાઈ નીતિનભાઈએ જ કર્યા છે. હવે એ સાચા છે કે ખોટા છે એ પુરવાર કરવા માટે અત્યારે મીડિયા અને બધા મથી રહ્યા છે. પણ શરૂઆત તો આપણે એટલા માટે કરી હતી કે તમે જે ધંધો કરતા હતા અને વિજય ભગતે તમારો ધંધો લઈ લીધો, આજે તમે સાઇડલાઇન થઈ ગયા છો અને લોકોમાં માત્ર આ ચર્ચાઓ ચાલે છે. તો તમારી સાથે જે કાંઈ બનાવ બન્યો હતો એ હકીકત અત્યારે આપણે સમાજની વચ્ચે મૂકવાની છે. એટલે મને પહેલેથી આખી વિગત આપો શું થયું હતું. સત્તાધારની અંદર મારો દીકરો મિલન 2 થી 2.5 વર્ષનો હતો ત્યારથી હું મેન થડો જે જૂનો દરવાજો રહ્યો જૂનો નાળિયાનો થડો ત્યાં મને જીવરાજ બાપુએ બેસાડી હતી કે બેન તારે વિદા નથી લેવી અને તારો દીકરો મોટો થાય તું અહીંયા ધંધો કર. અને આશ્રમમાં જીવરાજ બાપુ કીધું કે જ્યાં લગી જગ્યા તપશે તારો દીકરો મોટો થાય ત્યાં લગી અમે કોઈ દિવસ તારું ભાડું લેવું નહીં કે. એટલે હું નીચે પાથરણું પાથરીને ત્યાં કટલેરી અને બાપુના ચગદા ચીંગચણા અને ચગદા કટલેરી બધું વેચતી હતી. પછી એમ થતાં મને ત્યાં સંચાલક બાપુ હતા તેણે એમ કીધું કે ભાઈ હવે અહીંયા નહીં એમ કરીને પછી મને જે લાઇટની ઓરડી હતી ત્યાં બેસાડી. લાઇટની ઓરડીથી પછી ત્યાં 8-10 વર્ષ ત્યાં હું બેઠી. પછી પાડાપીરની સમાધિએ 10 વર્ષ બેઠી. અને આ નવા બાપુ આવ્યા ત્યારથી મને એવું કહેવામાં આવ્યું કે મારે નીચે નવું માર્કેટ બન્યું, મારે નીચે પાથરણાવાળાને કે બેહવા દેવા નથી, બધાય ઓટા લઈ લે. એટલે પછી જે મિટિંગ એણે ગોઠવી તો મિટિંગમાં અમને લોકો ના પાડતા હતા છતાંય બાપુએ કેવરાયું ભાઈ પાથરણાવાળાએ ભલે મિટિંગમાં આવતા. મિટિંગમાં અમે અહીંયા ગયા એટલે કે ભાઈ તમારે બધી વસ્તુ વેચવાની પણ મારે ભાડું લેવું છે, આવું મને વિજય બાપુએ અમને ઊભા કરીને બોલ્યો. એટલે મેં કીધું બાપુ કાંઈ વાંધો નહીં, જે તમે ભાડું નીમશો એ ભાડું હું ભરીશ એમ કરીને પછી અમને ઓટા આપવામાં આવ્યા. તો ઓટામાં એવું આપવામાં આવ્યા પહેલાં એણે લોકોએ દુકાનોનો ડ્રો કર્યો અને 12 દિવસ લગી અમે એને કેવી રીતે કાયમીટ જઈએ કાયમીટ કહીએ કે ભાઈ અમને ઓટાનો ડ્રો કરો. તો એ લોકો અંદર ગોઠવાઈ ગયા અને 12 દિવસ પછી રાતના 12 વાગે વગર ડ્રોએ અમને ઓટો આપવામાં આવ્યો. એટલે અમને એ રાતે ફોન આવ્યો મગનભાઈ જીવાણીનો કે તમે મિલન અહીંયા તાત્કાલિક આવો કે. અને ઓટાનો ડ્રો થઈ ગયો એટલે એમાં એક દરબાર અને મગનભાઈ જીવાણી એનો ફોન અમારામાં આવ્યો અને એક ભાઈ દરબાર અહીંયા એને ભેગા ઊભા રાખ્યા કે ભાઈ તમે આ ઓટો 10મા નંબરનો. એટલે અમે એમાં કીધું કે ભાઈ 10મા નંબરનો ઓટો વગર ચીઠી ખેંચ્યા વગરનો થોડો અત્યારે અમે લઈ લઈ, તમે અમને કંઈ બોલાવ્યા નથી, અમારો ડ્રો કર્યો નથી. તો કે ના તમે જીયાબેન આ ઓટા ગોઠવી દો, અટાણે પ્રસંગ છે અને પ્રસંગ બગાડવો નથી, તમારો ધંધો અહીંયા હાલશે. પછી અહીંયા અમે ધંધો ચાલુ કરી દીધો તડકે. તો અમે સાદો સાયો કરીએ તો બાપુને સાયો અમારો ગમે નહીં, એમ કે આ સાદરા નહીં કહેતા, તમે હારો સાયો કરી લ્યો. એટલે મેં પછી પૂછ્યું કે ભાઈ હારો સાયો કરવામાં મારો દીકરો જઈને પૂછી આવ્યો કે બાપુ હું પતરા નાખી લઉં. એટલે ખુદ વિજય બાપુએ આ પાડી કે તું પતરા નાખી લે ને સારો સાયો કર. તે પછી અમે 1.5 વર્ષ લગી અહીંયા ધંધો કર્યો પતરાની છે ઓટામાં 10મા નંબરના ઓટે. એટલે કાયમની કડવણી તો ચાલુ જ હતી. આ રેકડી આમ લઈ લ્યો, આ પૂરા ઢીંગલા પૂતલા અંદર લઈ લ્યો, પણ અમે ધ્યાન ધરીએ ને કાંઈ વાંધો નહીં, બાપુ કેવરાવે છે ને આપણે એનું માન્ય શિરોમણ રાખીએ ભલે કહેતા. તો એમાં એક આગળ ઓટો બન્યો 17 ઓટાને પછી આગળ 1લો નંબરે કોકે ઓટો બનાવ્યો દરબારે. તો એનો કાળ બધો મારી માથે ઉતર્યો ને મને કહેવામાં એમ આવ્યું કે જો તમે પતરા કાઢી નાખો ને. મેં બાપુને 2 દિવસ લગી એમ કીધું બાપુ હું પતરા ન કાઢું, માણસો જઈને એને કહે કે જીયાબેન પતરા કાઢવાની ના પાડે છે. અને પછી બાપુ ખુદ બીજે દિવસે મારી પાસે આવ્યા. ત્યારે એ દાદા રહેતા હતા એ મારે હાજર નહોતા, મારો છોકરો રિક્ષા લઈને વયો ગયો હતો એ હાજર નહોતો. અને બાપુ આવીને મને હેલફેલ બોલવા માંડ્યા કે તારા પતરા કાઢવા જ પડશે. મેં બાપુને શું કીધું બાપુ પતરા નહીં કાઢું, મારે 35,000 થી 40,000નો ખર્ચો થયો છે તો આ માલ બધું ક્યાં નાખું. તો કે નહીં તું 5 વાગે તો પતરા કાઢી નાખજે, નકર હું વિકી સુથી નાખે, નકર તને હું વિકી સુથી નાખે. પછી 5 શબ્દ મારાથી નહીં બોલાણા અને બાપુ મને બોલતા બોલતા વૈયા ગયા. એને આજ 8 વર્ષ થઈ ગયા. 2017માં મારું એને બગડાવ્યું છે બરાબર. ચાલુ ધંધો રોટલાના ધક્કો વિજય બાપુએ માર્યો મારા. અમે અટાણે રખડતા થઈ ગયા ધંધા વગરના. તો બાપુ એમ કે પછી અવારનવાર માણસોને મોકલીએ તો માણસો શું કે બાપુ તમારા ધંધાની ના પાડે છે, બાપુ તમને ના પાડે છે કે એનો ધંધો અહીં કરવા દેવો જ નથી, એ અહીંયા નહીં જ મારી જગ્યામાં. એટલે મેં એમ કહેવા પછી અમે એમ કીધું અમારા ભેગા દાદા રહેતા હતા એને ગયા, એ ગૌશાળામાં ગયા તો એને ગાળું દે. મારો દીકરો પૂછવા જાય એટલે મારા દીકરાને એમ કે એ તું રિક્ષા આંક, તું રિક્ષા લાયક છો, અહીંયા બીજો તને ધંધો નથી કરવા દેવો. અવારનવાર અમે 8 વર્ષથી બહુ જ મહેનત કરી પણ અમને આ બાપુ ધંધો કરવા દેતા નથી.
તો હવે આવી હકીકત છે, પણ લોકોને તો વાતું કરતાં વાર લાગતી નથી. વસંતે 2 કરોડ માંગેલા, મેં 2 કરોડ માંગ્યા હોય ને તો બાપુ દેવાય પડે. મેં માંગ્યા હોય ને તો દેવાય પડે. પણ હવે આ તો આપણે જાય દીધે, કેમ કે હવે એક મોટો સંત, એક મોટી એવી જગ્યાનો મહંત એવી વાત કરે કે ભાઈ મારી આગળ 2 કરોડ રૂપિયાની માંગણી થઈ, કોણ ના પડે? બધા એમ કે સાચી વાત છે, બાપુ કાંઈ ખોટું થોડું બોલે. પણ બાપુ હાસુય કેટલું બોલે છે તો જાણો. એટલે આ જોયું ને, આ માડીએ જે એની આપવીતી કીધી અને મારે શા માટે વિડીયો બનાવવો પડ્યો ઈ. અને હું તો હજી સાઈડ લઈને જ છું અને મને કાંઈ વિજય ભગત અરે બાપ મારા વેર નથી કે નથી આ મા દીકરાને, બરાબર? કાંઈનો ધંધો આપી દો અને કાં પછી હાથ ઊંચા કરીને એમ કહી દો કે નહીં આપી, એટલે કાર્યક્રમ પૂરો થાય, બરાબર? આપણે કાંઈ કોઈના ડૂંડા વાઢ્યા નથી અને ક્યાંય જાહેરનો ભાગ પાડવાનો થતો નથી. અને ભગત પુરાવાની વાટે શું જ આયુષ્ય એટલે ગોઠવા વગર રહેવાનો નથી. જય આપા ગીલા.